હા કેસર, તું ક્યારની ઓફ મૂડમાં લાગે છે. બધું ઓકે છે ને? હા થોડોક. અહીંયા એટલું બધું થઈ ગયું ને કે તમને શું કહું. પણ તમે એવું કાંઈ ટેન્શન ના લેતા. તમે જ્યારે પાછા આવી જશો ને ત્યારે બધું જ કહીશ. ઓકે સારું, ચલો ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય સોમનાથ. જય સોમનાથ. ટેક કેર. અરે સવારમાં ક્યાં ચાલી સવારે? ડફોડની ડફોડ રહેવાની તું. કેટલી વાર કીધું છે કે કોઈ બહાર જતું હોય ત્યારે પાછળથી નહીં ટોકવાનું. સોરી. નિર્મળાબેન, અમારે ત્યાં ભગવાનનું નામ લેતા પહેલા સોરી બોલાય છે. ખરું ને કેસર વહુ? હા, ઘણી વખત કેસર જય સોમનાથના બદલે સોરી બોલીને જ જતી હોય છે. શું બેબી માસી કાંઈ પણ? ચલો તમે બધા રેડી છો ને? હા, અમે મંદિરે જઈએ છીએ. હું પણ આવું છું મંદિરે. તમે તો ડ્યુટી પર જઈ રહ્યા છો ને? હા, પણ દર્શન કરીને ડ્યુટી પર જતી રહીશ. રહેવા દો. તમે દર્શન કરવા આવશો ને અચાનક રસ્તામાં ફોન આવશે અને તમે પાછા ડ્યુટી પર જતા રહેશો. ના બા, ફોન આવશે તો કંઈક મેનેજ કરી લઈશ. નો પ્રોબ્લેમ. ઠીક છે, ચાલો. તમે લોકો ક્યાંય બહાર જાઓ છો? શોપિંગ કરવા જાઓ છો? અમે પણ આવીએ. ટોક્યા. નિર્મળાબેન, દુનિયામાં માત્ર એક કેસર જ ડફોડ નથી, બીજા ઘણાય છે. અમને કેટલી વખત સમજાવીને થાકી, પર પથ્થર પર પાણી છે. દેવી માસી, શોપિંગ કરવા જતા હોય ને કોઈ ટોકે ને તો અપશુકન ન થાય. ચાલો અમે પણ આવીએ છીએ શોપિંગ કરવા. અમે શોપિંગ કરવા નથી જઈ રહ્યા, અમે મંદિરે જઈએ છીએ. અચ્છા, મંદિરે જાઓ છો તમે? તો અમને ખબર જ હતી કે તમે શોપિંગ અને તમારા મમ્મીના ઘરે જવા સિવાય ઘરની બહાર પગ પણ નથી મૂકતા. તમે ઘરે જ રહો. કેમ બા, અમે મંદિરે ના આવી શકીએ? અમે ડાકણ છે કે અમે મંદિરમાં પગ મૂકીશું અને અમે ભસ્મીભૂત થઈ જઈશું? હા, બા જોક માર્યો અમે. ચાલો બેબી, આપણને હવે મોડું થાય છે. બા, કેમ બધાની સામે અમને ઇગ્નોર કરો છો? તમે જ કહો છો ને કે અમે આ ઘરના મોટા વહુ છીએ. જોયું ને નિર્મળા આંટી, અમે ગમે તેટલું સારું બિહેવ કરીએ ને તો પણ અમે બધા માટે ખરાબ જ લાગીએ. ને મારા ડિયર દેરાણી માટે તો ખાસ. બાએ કહ્યું ને કે મંદિરે જવાનું છે એટલે અમને પણ ઈચ્છા થઈ. તમે લોકો જઈ આવો, અમારે નથી આવવું. એક મિનિટ વેદિકાબેન. અમરબા, ભલે ને વેદિકાબેન આવતા આપણી સાથે, એ મનથી બહુ સારા છે. મારી બહુ સેવા કરી છે એમણે. એમ? એ મનના બહુ જ સારા છે. ઠીક છે, તમારી ઈચ્છા છે જ એમને સાથે લઈ જવાની, તો ભલે. ચાલો વેદિકા બહુ. જય સોમનાથ અમરબા. જય સોમનાથ. નિર્મળા, કેમ છો તમે? તમારી તબિયત કેમ છે?